પરમ પૂજ્ય શ્રી વજા ભગતની 11મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાવવંદના અંતર્ગત શ્રી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ ગૌશાળા પરિવાર કોઠારિયા ધામ વ્રજભૂમિ વજા ભગત આશ્રમ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગરના આ પવિત્ર પ્રાંગણમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના દ્વિતીય જ્ઞાન સત્રે રસોઈના મહામૂલા દાતાશ્રીઓ આજે દ્વિતીય દિવસે જય ખારાવાળા બાપા પરિવાર પૈકીના પરમ ભગવતી શ્રી ભગવાનભાઈ ગોકળભાઈ ખાંભલા, ગામ મૂળી, હાલ સુરેન્દ્રનગર. અન્ય દાતા પરિવાર પરમ ભગવતી લાભુભાઈ ગોકળભાઈ ખાંભલા, તેજાભાઈ ગોકળભાઈ ખાંભલા, દિલીપભાઈ ગોકળભાઈ ખાંભલા, ગામ મૂળી, હાલ સુરેન્દ્રનગર. તૃતીય રસોઈના દાતા પરિવાર સ્વર્ગસ્થ માત્રાભાઈ જુજાભાઈ ખાંભલા, મોંઘીબેન માત્રાભાઈ ખાંભલા, જગમાલભાઈ માત્રાભાઈ ખાંભલા, જીવણભાઈ માત્રાભાઈ ખાંભલા, ઘનશ્યામભાઈ માત્રાભાઈ ખાંભલા, ભરતભાઈ માત્રાભાઈ ખાંભલા, જય દ્વારકાધીશ ઓઇલ મિલ, ગામ મૂળી, હાલ મોરબી. અને ચતુર્થ મહામૂલા રસોઈના દાતા પરિવાર પરમ ભગવતી સ્વર્ગીય દેવશીભાઈ ભીમસીભાઈ ખાંભલા, હસ્તે વિપુલભાઈ તથા સંજયભાઈ, એક્ટ્રા ટ્રાન્સપોર્ટ જામનગર. આ પરિવારના તમામ પરિવારજનોને ભાગવત ભગવાન અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરવા માટે વિનંતી કરીશ. આજે ચૈત્રવદ દશમ આનંદમયી જયંતિ. ઘણીવાર આપણને એવી અનુભૂતિ થાય કે આપણને કોઈ અલૌકિક એ ઘટનાનું કે એ મૂર્તિનું એ સ્વરૂપનું કે કોઈ દેવી દેવતાની એવી પ્રતીતિનો આભાસ પણ મને માહિતી મળી છે. ગઈકાલે પણ એક એવો સંકેત કથા પ્રારંભ પૂર્વે જ અહીંયા મંડપમાં મળ્યો હતો. અને એવો જ એક બીજો સંકેત કે બાપાના રાજીપાની આપ સૌ જાણો જ છો કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસે એટલે કે રામનવમીના દિવસે 11:55 પૂજ્ય બાપાની આ વ્રજભૂમિ ડોમના પ્રવેશ દ્વારની આગળ બાપાની કોઈ ભક્ત મૂર્તિ જે બાપાની મઢુલીમાં સ્થિત છે. આમ આશ્રમે તો બાપાની દિવ્ય ચેતના આજે પણ એ આપણને સૌને એ અનુભૂતિ અને અભિભૂતિ થઈ જ રહી છે. પણ જ્યાં એમના દિવ્ય ગુણગાનની એમના દિવ્ય ચરિત્રને યાદ કરતા ભાગવત ભગવાનના ગુણગાન પણ ગવાઈ રહ્યા છે. એવી આ ભૂમિ એટલે વ્રજભૂમિમાં પણ મઢુલીમાં બાપાની એક મૂર્તિ કોઈ અજાણ્યા ભક્ત દ્વારા રામનવમીના દિવસે 11:55 સ્થાપિત થઈ છે. આપ સૌને એના દર્શનનો લાભ લેવાની વિનંતી કરીશ. એક આપ સૌની જાણકારી માટે ગઈકાલે પણ મેં કહેલું અને આજે પણ ફરી યાદી કરું કે આપનો કિંમતી માલ સામાન જેમ કે પાકીટ, મોબાઈલ, સોનાના ઘરેણાં વગેરે કાળજીપૂર્વક જાળવજો. ગઈકાલે પોથી યાત્રા દરમિયાન બાપાના એક સેવકના 24,200 રૂપિયા રોકડા વડલા પાસે ક્યાંય મિસ થયા છે અને સાથે સાથે એમને 21,000 રૂપિયાનું કાંઈ અનુદાન સમૂહ લગ્નમાં પણ આપેલું છે. આ 24,200 રૂપિયા પણ એમને બાપાના સેવા યજ્ઞમાં જ સમર્પિત કરવાનો હતો. એને બદલે ક્યાંય પડી ગયા કે જે થયું હોય તે કોઈને મળ્યા હોય તો આ સેવા યજ્ઞમાં સહભાગી થવા પરત કરવા વિનંતી કરીશ. દ્વિતીય દિવસના જ્ઞાન સત્રનો આપણે પ્રારંભ કરીએ. સનાતન સંસ્કૃતિની મહાન વિરાસત સમો મહાગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. આવા સનાતન સંસ્કૃતિના મહાન વિરાસત સમા મહાગ્રંથનું દ્વિતીય જ્ઞાન સત્રનું ગાન પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રીમુખેથી આપણે સૌ શ્રવણ કરીએ. ભાગવત ભગવાન
પૂજ્ય બાપાની દિવ્ય ચેતના અને વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદાના ચરણોમાં આપણા સૌના વંદન સાથે વિનંતી કરીએ. આવો દ્વિતીય દિવસના જ્ઞાન સત્રના આ પ્રવાહથી આપણે પ્રવાહિત થઈ અને સૌ રસ અમૃતનું પાન કરીએ એવી જિજ્ઞેશ દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને પૂજ્ય વજા બાપાના સીતારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.